आज देश भर में बकरीद का पर्व मनाया जा रहा है। तब वडोदरा के ईदगाह मैदान पर आज सुबह सुबह ईद की नमाज अदा करते हुए मुस्लिम बिरादर इकट्ठा हुए थे। बकरीद के पर्व को मनाते हुए ईदगाह मैदान पर मुस्लिम बिरादरों की ओर से ईद की नमाज अदा की गई थी, जिसके बाद एक दूसरे को गले लगाकर ईद के पर्व की शुभकामनाएं दी गई थी। तब आपको बता दें कि इस दौरान भाईचारे और एकता का संदेश भी दिया गया था और इस दौरान पुलिस का कड़ा बंदोबस्त भी तैनात देखने मिला था, जिससे कि ईद के पर्व के दौरान कोई भी अघटित घटना ना घटे। वडोदरा शहर खतीब सैयद अमीरुल्लाह शुक्रुल्लाह આજે ઈદગાહ મેદાન ગાજરાવદી સ્થળે આવેલ ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ અધા એટલે બકરી ઈદની નમાઝનું વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું ને નમાઝ અદા થઈ। અલ્લાહ તાલાનો એહસાન છે કે તેને સારી રીતે મુકમ્મલ તરીકેથી આ નમાઝ અદા થઈ। વડોદરા શહેરના મુસ્લિમ સમુદાયના અને શહેરથી બહારથી આવેલા તમામ મુસલમાનોએ આજે નમાઝ અદા કરી અને એક ભાઈચારાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે। આજે આપણી વચ્ચે નવા નિમાયેલા વડોદરા શહેરના આપણા નગર સેવકો પણ પધારવાના છે અથવા તો પધારી રહ્યા છે, એમનું હું સ્વાગત કરું છું। સાથે સાથે હું વિશેષ બે ન્યૂઝ આપવા માગું છું। મારો પોતાનો ઓપિનિયન છે। વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા અને આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એનો વિરોધ કાયમ અકબંધ રહે। મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર જે પણ કુરબાની માટેનો નિયમ બનાવેલા છે એનું વિશેષ પાલન કરે। વડોદરા શહેરને આપણે સ્વચ્છ રાખીએ। વડોદરા શહેર તરફથી જે કંઈ બી સ્વચ્છ માટેના જે પણ આયોજન કરવામાં આવેલું છે એને સાથ સહકાર આપી અને એક ઉત્તમ ઉદાહરણ આપણે પૂરું પાડીએ અને કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ સમુદાયની જાહેરમાં કે ગમે તે રીતે બી લાગણી ન દુભાય એવો ઉચ્ચાર કે એવું કાર્ય કે એવી ક્રિયા કે એવું કોઈ કાર્ય ન કરે એવું મારી તમામ મુસ્લિમોને एक अपील है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।